નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહાશિવરાત્રી પર્વે વિવિધ શિવ મંદિરોમાંથી નીકળેલી શોભાયાત્રાઓએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાના તમામ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે, ત્યારે મહાશિવરાત્રી પર્વે પણ સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતા। આજે વહેલી સવારથી જ શિવ મંદિરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, તો બીજી તરફ વિવિધ વિસ્તારોના શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સોમા તળાવ, ડભોઈ, વાઘોડિયા, રિંગ રોડ સ્થિત ત્રિભુવનેશ્વર મંદિર ખાતે પણ વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં ભગવાન શિવની પૂજા કર્યા બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। બરાબર 11ના ટકોરે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડવાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી શોભાયાત્રા વિસ્તારમાં ફરતા ફરતા પુનઃ નિજ મંદિરે પહોંચી હતી। આજે મહાશિવરાત્રી પર્વે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી મંદિરના ટ્રસ્ટી ચંદનસિંહ વાઘેલાએ આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। જે આજે જે મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે કઈ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે? આજે ત્રિભુવનેશ્વર મંદિરે શિવરાત્રિ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની। તે અમારા એરિયામાં ફરશે અને 1 વાગે ફરી આવશે। કેટલા વર્ષથી અમે આજે 8 વર્ષથી શુભ આ યાત્રા કાઢીએ છીએ અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે। આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શુભ યાત્રા નીકળે છે અને ફરી પાછી 1 વાગે ત્રિભુવનેશ્વર મંદિરે આવી જાય છે। હર હર મહાદેવ। જે આજે જે શોભાયાત્રા રાખવામાં આવી છે શિવરાત્રી પર્વ નિમિત્તે, શું કહે છે? કઈ જગ્યાએ નીકળવાનું? શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા 8 વર્ષથી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીમાં બેસાડીને બેન્ડ બાજા સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છીએ। શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીના રોડ પકડીને સીધા પાછા મંદિરે 1:30 વાગે મંદિરે આવીએ છીએ અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે શિવરાત્રિનો। આજે સવારથી ભગવાનની સવારે 5 વાગે મંગળા આરતી થઈ ગઈ, અત્યારે પબ્લિક છે, અત્યારે શોભાયાત્રા 12 વાગે 1 વાગ્યા સુધી ભાંગનું પ્રસાદનું વિતરણ કરે છે, સાંજે બી ભાંગનું વિતરણ કરે છે, સાંજે ભજન સંધ્યા થાય છે અને 12 વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ। મંદિર ક્યાંથી કઈ જગ્યાએ આવેલું છે? આ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સોમા તળાવ ભારત પેટ્રોલ પંપની પાછળ ડભોઈ વાગડા રૂમ પર આવેલું છે। શું નામ આપનું? ચંદનસિંહ વાઘેલા। Subscribe now and press the bell icon. Never miss an update.